ગુજરાતની કોઈ પણ શાળામાં તમે અભ્યાસ કરતા હોય, પરંતુ જો તમે ધોરણ 11માં અભ્યાસ કરતા હોય અને વાર્ષિક પરીક્ષા જો તમારી ચાલતી હોય તો વિષય નામાના મૂળ તત્વોનું આ સોલ્યુશન તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. કુલ ગુણ 80 છે અને વિભાગ એ થી આપણે શરૂઆત કરીએ. સંપૂર્ણ સોલ્યુશન વિશે સમજીએ. સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી એમાં શું આવે તો વિશ્વાસપાત્રતા, અને આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ આપણે જવાબ લખવાનો, તો જવાબ આવશે સુસંગતપણું. ફટાફટ આપણે જવાબ જોઈશું. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો જે નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર હોય એ આર્થિક વ્યવહાર કહેવાય નહીં. અમદાવાદનો કોઈ વેપારી હોય અને સુરતના વેપારીને માલ મોકલે, તો અમદાવાદ અને સુરત બંને ગુજરાતમાં જ આવેલું છે, એટલે બે પ્રકારના ટેક્સ લાગે, એટલે SGST અને CGST. શ્યામ ₹10,000 SBI બેંકમાં ભરવા જાય ત્યારે તે નાણાં ભરવા માટે કયા વાઉચરનો ઉપયોગ કરે? જ્યારે પણ નાણાં ભરવાના હોય ત્યારે પે ઇન સ્લીપનો ઉપયોગ કરવામાં આવે, અને ઉપાડવાના આવે ત્યારે ચેકનું અરજિયું કામ લાગે. વ્યાજના ₹7,000 મળવાના બાકી છે, એટલે વ્યાજ મળે તો મિલકત પણ વધે અને મૂડી પણ વધે. એ આપણો જવાબ આવશે એ વધે અને સી વધે. કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? તો જે વ્યવહારો બિન રોકડ વ્યવહારો એની નોંધ કરવામાં આવતી નથી. મિલકતની ઉધાર ખરીદી હોય તો એની નોંધ ખાસ આમ નોંધમાં થાય, અને જો રોકડ ખરીદી હોય તો એની નોંધ રોકડ મેળમાં થાય. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે? તો ખાતા વહી પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે. બેંક સિલક મેં તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે? તો બેંક સિલક મેં તૈયાર કરી પાસબુકમાં થયેલ ભૂલો પણ જાણી શકાય, રોકડ મેમાં થયેલ ભૂલો પણ જાણી શકાય, પાસબુક અને રોકડ મેમાં નહીં નોંધેલ વ્યવહારો પણ જાણી શકાય. એનો મતલબ જવાબ આવશે ઉપરની તમામ બાબતો. આ આપણો ફાઇનલ આન્સર આવશે. આગળ, નામાના સિદ્ધાંતોનું જો પાલન નહીં થાય તો એને કઈ ભૂલ કહેવાય? જ્યાં નામાના સિદ્ધાંતોનું પાલન નહીં થાય તો એને સિદ્ધાંતની ભૂલ કહેવાય. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી, તો ગુપ્ત અનામત ઊભું કરવું એ ધંધા માટે યોગ્ય નથી. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય એના આધારે કરવામાં આવે. જવાબ આવશે એક સૂત્રતા. ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1947માં. દેશી નામામાં મૂળ ચોપડાને કયા ચોપડા તરીકે? જો મૂળ ચોપડો હોય ને દ્વિનોંધી હોય તો આમ નોંધ, અને દેશી નામું હોય તો રોજમેર. એક નોંધી પદ્ધતિમાં મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે? તો સ્થિતિ દર્શક પત્રક બનાવવામાં આવે. હિસાબને લગતા તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેર ખાલી જગ્યા વધુ પ્રચલિત છે કયું? તો ટેલી. શા માટે ગ્રાહકને રોકડ વતાવનો લાભ આપવામાં આવે? ગ્રાહકને રોકડ વતાવનો લાભ શા માટે આપવામાં આવે? તો એનો જવાબ આવશે શું? ઝડપી નાણાં મેળવવા માટે. જવાબ શું આવશે? ઝડપી નાણાં મેળવવા માટે. એટલે કોઈકને આપણે જો પૈસા આપણે એની પાસેથી ઝડપથી લેવા હોય તો એને વધારાનો વતાવ આપવામાં આવે, એને કે રોકડ વતાવ કહેવાય. હિસાબી પદ્ધતિમાં મૂડીમાં શું મેળવવામાં આવે? તો મિલકત મળે. આપણને ખબર છે A=C+L, અને L માં આપણે શું મેળવ્યું? તો C માં શું ઉમેર્યું? L એટલે કે જવાબદારી ઉમેરવામાં આવે, એટલે કે દેવું ઉમેરવામાં આવે. છૂટા પાનાની પદ્ધતિ, કાર્ડ સ્વરૂપ ઉપરાંત પદ્ધતિ, તો એનું કયું સ્વરૂપ પ્રચલિત છે? તો એને કહેવાય બાંધેલો ચોપડો. શું આવશે જવાબ? બાંધેલો ચોપડો એ આપણો જવાબ આવશે. ગાલખાદ એ અનામત છે કે જોગવાઈ? તો ગાલખાદ એ જોગવાઈ છે. ત્યાર પછી ધંધાનું નામ રવિ ટ્રેડિંગ કંપની અને માલિકનું નામ રવિભાઈ, આ બંને એક જ કહેવાય? ના, આ બંને શું છે? તો આ બંને ભિન્ન કહેવાય. અને કયા નિયમ મુજબ? તો ધંધાકીય એકમના ખ્યાલ અનુસાર. કયા? તો ધંધાકીય એકમના ખ્યાલ અનુસાર. કયા ખ્યાલ અનુસાર? તો ધંધાકીય એકમના. અને બંને શું છે? તો ભિન્ન છે. દેશી નામાના ચોપડામાં પ્રથમ પાના પર શા માટે કોઈ હિસાબી નોંધ લખવામાં આવતી નથી? તો પહેલા પાના પર ચોપડાનું નામ લખવાનું હોય. શું નામ લખવાનું હોય? ચોપડાનું નામ લખવાનું હોય. બીજું શું લખવાનું હોય? વેપારીનું નામ લખવાનું હોય. બીજું શું લખવાનું હોય? વર્ષ લખવાનું હોય. પછી સ્થળ લખવાનું હોય. આટલું બધું લખવાનું હોય, એટલા માટે કોઈ હિસાબી નોંધ લખવામાં આવતી નથી. એટલે પહેલા પેજ પર આવું લખવામાં આવે.
એક નોંધી નામા પદ્ધતિમાં હિસાબો અપૂર્ણ માહિતી પર લખાતા હોવાથી નાના વેપારીઓ શા માટે પસંદ કરે? કારણ કે આ પદ્ધતિ એ મર્યાદિત પદ્ધતિ છે. કેવી પદ્ધતિ? મર્યાદિત પદ્ધતિ છે. એમાં બધી જ વ્યવહારોની નોંધ લખવામાં ન આવે, એક જ વ્યવહારની નોંધ લખે તો પણ ચાલે. એટલા માટે નાના પાયાના વેપારી હોય, નાના ધંધાવાળા, ત્યાં પસંદ કરે. કેટલા અંગો છે? તો કુલ 3 અંગો છે. 3 અંગોમાં કયા કયા? તો પહેલું આવે સોફ્ટવેર, બીજું આવે હાર્ડવેર અને ત્રીજું આવે હ્યુમનવેર. આમ 3 પ્રકારના અંગો છે. વ્યવહારોની બેવડી અસર જણાવો. એમાં પહેલું આપણને પૂછેલું છે, માલિકે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 2 અસર આપણે જણાવવાની છે. રોકડા લાવીએ એટલે પહેલી અસર રોકડ ખાતે અસર. પહેલી અસર કઈ આવે? રોકડ ખાતે અસર. બીજી કઈ અસર આવે? તો મૂડી ખાતે અસર. એમ 2 અસર આપણે જણાવવાની છે. ત્યાર પછી આગળ જોઈએ, 10,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું એટલે બીજી 2 અસર આવે. કઈ? એક અસર રોકડ ખાતે અસર. પહેલી અસર કઈ આવે? રોકડ જાય એટલે એક રોકડ ખાતે અસર, અને બેંક લે એટલે બીજી અસર બેંક ખાતે અસર. હવે બેંકને ઉપર લખે એટલે રોકડને નીચે લખે તો પણ ચાલે. ત્યાર પછી આગળ, ઓફિસ માટે 15,000નું ફર્નિચર ખરીદેલું છે અને સહજાનંદ ફર્નિચરમાંથી ખરીદેલું છે. એટલે પહેલી અસર શું આવશે? ફર્નિચર ખાતે અસર. એક જવાબ શું આવશે? ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે અસર. અને બીજી સહજાનંદ ફર્નિચર. શું લખવાનું? સહજાનંદ ફર્નિચર ખાતે અસર. ફર્નિચર ખાતે અસર. હા, આમનોન નથી, ફક્ત અસર જ બતાવવાની છે. હવે નીચે આમનોન પૂછેલી છે. જો નીચે અહીંયા આમનોન પૂછેલી છે. 5 લાખમાં જમીન ખરીદી, 2,000ના દસ્તાવેજના કાનૂની ખર્ચા બધા જ રોકડા ચૂકવ્યા. એટલે શું લખવાનું? જમીન ખાતે ઉધાર. કેટલા? 5,20,000 તે રોકડ ખાતે જમા 5,20,000, અને 20,000 ને કાનૂની ખર્ચા તરીકે બતાવાય તો બતાવાય. જમીન ખાતે ઉધાર 5 લાખ, કાનૂની ખર્ચા ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 5,20,000. આગળ, 6,000નું જૂનું યંત્ર 5,000માં વેચવાનું નક્કી કર્યું. યંત્ર જાય છે, રોકડ આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર 5,000, તે યંત્ર ખાતે 6,000, અને યંત્ર 6,000નું જાય એટલે નફો થયો કહેવાય. એટલે આપણે શું લખવાનું? 5,000માં વેચવાનું નક્કી, નુકસાન થયું કહેવાય. એટલે યંત્ર વેચાના નુકસાન ખાતે ઉધાર 1,000. યંત્ર વેચ્યું, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર 5,000, યંત્ર વેચાના નુકસાન ખાતે ઉધાર 1,000, તે યંત્ર ખાતે 6,000. આગળ જોઈએ, ઓફિસ ખર્ચ માટે. ઓફિસ ખર્ચ માટે 3,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, અને બેંક આપે તો બેંક જમા, અથવા એવું પણ લખી શકાય રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. ફરીથી આપણને આમ વેચાણ નોંધ બનાવવાની કીધેલી છે. એટલે વેચાણ નોંધ એટલે આપણે 25,000ના 10% કરવાના, અને વેચાણમાં નામ લખવાનું મુકેશભાઈ, રકમ લખવાની 25,000માંથી 2,500 બાદ કરીને 22,500. 12,000નો માલ 5% વેપારી બતાવે, રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એટલે આ વ્યવહારની નોંધ થાય નહીં. 15,000નો માલ 10% વેપારી બતાવે, રોકડ બતાવ લખવાનો નથી. આ રોકડ બતાવ નહીં લખવાનો, ફક્ત વેપારી બતાવ કાપવાનો 1,500, અને મિરાજ નામ લખી દેવાનું. આગળ, મેહુલને 8,000નું જૂનું ફર્નિચર વેચ્યું એટલે આવે જ નહીં, કે મિલકત છે એટલે આની નોંધ થશે નહીં. ત્યાર પછી આગળ, મુકુંદને 10,000નો માલ રોકડ વતાવે વેચ્યો એટલે વતાવ નહીં કાપવાનો, પરંતુ 10,000 લખી દેવાના. ઓકે. અને ત્યાર પછી ખાતા વહી ખતવણી કરવાની છે, એ પણ એક પૂછાય દાખલો. ત્યાર પછી ખાસ આમનોન છે. ખાસ આમનોનમાં શું પૂછાશે? તો એ લખેલું છે 3,000નો માલ આપી 2,500નો પંખો ખરીદ્યો. પંખો ઘર માટે ખરીદેલો છે, ઉપાડ કહેવાય. અને માલ કેટલાનો આપેલો છે? 3,000, એટલે ખરીદીને જમા કરવાનો. એટલે લખવાનું ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. શું આવશે? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. 2,000 નિલય પાસેથી લેના હતા, હવે મળી શકે નહીં, એટલે ગલખાત ખાતે ઉધાર, તે નિલય ખાતે. 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, 75% વીમા કંપની આપવાની છે, એટલે વીમા કંપની ખાતે ઉધાર 75% લખવાના, જેટલા થાય એટલા. અને બાકીના શું લખવાનું? બાકીનામાં ચોરાઈ ગયું એટલે ચોરીથી થયેલ નુકસાન, અને માલ જાય તો ખરીદીને જમા કરવાનું. ખાતા બંધ કરવાની આમનોન લખવાની છે. ખાતા બંધ કરવાની એટલે ખરીદ ખાતું. ખરીદ ખાતું વેપારની ઉધાર આવે, એટલે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે પહેલામાં આવશે. બીજું પગાર કાં આવે? તો પગાર નફા નુકસાનમાં આવે, એટલે નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે. ડિવિડન્ડ કાં આવે? નફા નુકસાનની જમા બાજુ પર આવે, એટલે ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. હવે આ 3 શબ્દોને સમજાવવાના છે, આવું પણ પૂછાય. અને જોગવાઈ અને અનામતનો તફાવત, પરંતુ તમારે તો લખવાના કેટલા છે અહીંયા? તો અહીંયા આપણને પૂછેલા છે કોઈ પણ 5, એટલે આ 1 થયો, આ 2,
આ 3, આ 4, 5 અને 6, આ 6 માંથી 5 લખી દેવાના. આ 2 ની તૈયારી ન કરો તો પણ ચાલે. બીજી એક આમનોંધ પૂછાયેલી છે, 80,000 માં વેચી 60,000 રોકડા લાવ્યા, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે લખી દઈશું. ધંધામાં વધુ નાણાંની જરૂર હતી, 20,000 ની લોન લીધી, રોકડ ખાતે ઉધાર તે આનંદની લોન ખાતે 10%ની. ઘર ખર્ચ માટે 2,000, દુકાન માટે 3,000 બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય અને દુકાન ખર્ચ લખવાનો એટલે ઉપાડ ખાતે ઉધાર, દુકાન ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે. કિશોરને 20,000 નો માલ 10% વેપારી વટાવને 5% રોકડ વટાવી ચેકથી વેચ્યો એટલે કિશોર તે વેચાણ આવવાનું અને જે વટાવ આવે એ વટાવ પર લખવો પડશે. ત્યાર પછી 3 ખાનાવાળા રોકડ મેં રોકડ આવે કે ઉધાર તે જોવાનું. રોકડ શિલ્લક એટલે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા. બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. વેચ્યો એટલે પૈસા આવે તો ઉધાર બાજુ પર 9,000 લખવાના. વિક્રમ પાસેથી 8 ખરીદેલો પૈસા જાય તો જમા બાજુ પર લખવાના. કેટલા લખવાના? 3 ખાના વતાવમાં ખાનામાં તમારે લખવાના 400 રૂપિયા અને આમાં તમારે વતાવના ખાનામાં કઈ જ નહીં લખવાનું. બેંકમાં ભર્યા એટલે જખો કહેવાય એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે અને જખો કહેવાય એટલે આમનોંધ શું થવાની? ફરીથી ધ્યાન આપજો. આમનોંધ થવાની બેંક ઉધાર અને રોકડ જમા એટલે રોકડ ખાતે આ જે રોકડ મેં બનાવવાના એના ઉધાર બાજુ પર રોકડ લખવાનું અને બેંકના ખાનામાં રકમ, જમા બાજુ બેંક લખવાની અને રોકડના ખાનામાં રકમ. ત્યાર પછી 5,080 ની વસૂલાત માટે 5,000 રોકડા મળ્યા છે એટલે ઉધાર બાજુ વિપુલ લખવાનું, રોકડમાં 5,080 રૂપિયા વટાવમાં. ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા, ઓફિસ ખર્ચ કર્યો નથી, ઉપાડ્યા જ છે એટલે રોકડ આવે. આનાથી ઊંધું રોકડ આવે એટલે રોકડ ઉધાર અને બેંક જમા. રોકડ ઉધાર થાય એટલે રોકડ મેળમાં રોકડને જમા લખવાનું બેંકના ખાનામાં, બેંકને ઉધાર લખવાનું રોકડના ખાનામાં. ત્યાર પછી આપણને અહીંયા કાચું સરવૈયું બનાવવાનું કીધેલું. તો કાચા સરવૈયામાં શું કરવાનું? આ જે મૂડી છે એ મૂડી ક્યાં આવશે? તો મૂડી જમા આવે, દેવાદારો ઉધાર આવે. પેટર્ન મિલકત એટલે ઉધાર આવે, વેચાણ જમા આવશે, રોકડ શિલ્લક ઉધાર આવે, ડિવિડન્ડ જમા આવે, ઉમેદવારનું પ્રીમિયમ એ ઉમેદવારનું પ્રીમિયમ અત્યારે કન્ફ્યુઝન છે એટલે એ નહીં લખવાનું, પછી તમને છેલ્લે કહું. આમાં ઉધાર આવશે, ઉપાડ ઉધાર આવશે, ખરીદી ઉધાર આવશે, લેણદારો જમા આવશે, ગાલખાત ઉધાર આવશે, સામાન્ય અનામત જમા આવશે, ફર્નિચર ઉધાર આવશે, ટોલાઈ ખર્ચ ઉધાર આવશે, દેવું જમા આવશે. બધું ઉધાર જમા કરી દેવાનું. જે બાજુ પર ઘટે એ બાજુ પર ઉમેદવારનું પ્રીમિયમ લખી દેજો. એમ તો ઉધાર જ આવશે, સોરી જમા આવશે, પણ તમે એ પ્રમાણે કરવાનું. ચલો ત્યાર પછી આગળ જોઈએ. આપણે અહીંયા ભૂલ સુધારા નોંધ તૈયાર કરવાની છે. આપણે કેટલા દાખલા ગણવાના છે જોઈ લઈએ. આપણે દાખલા ગણવાના કોઈ પણ 3. આપણે આમ નોંધ લખવાની, 3 ખાનાવાળો રોકડ મેં કરવાનો અને કાચું સરવૈયું કરવાનું. ભૂલ સુધારા કરવી હોય તો કરી શકો. 5,000 દુકાન માલિક વિશાલને ચૂકવેલા અંગત ખાતે ઉધારેલ છે એટલે વિશાલ ખાતે ઉધારેલ છે જે ખોટું છે એટલે દુકાન ભાડા ખાતે ઉધાર તે વિશાલ આવશે. સીતા પાસેથી મળે, સીતા આપનાર કહેવાય, જે ગીતામાં લખેલું છે એટલે ગીતાને જમા કરેલી છે, સીતાને જમા કરવાનું એની જગ્યાએ ગીતાને જાય, સીતા જમા ને ગીતા ઉધાર. 12,000 નો માલ રોહન પાસેથી ખરીદ ભૂલથી વેચાણ નોંધમાં લખેલો છે, ખરીદેલો છે એટલે ખરીદ ખાતે ઉધાર તે રોહન ખાતે અને વેચાણમાં જમા કરેલ વેચાણને ઉધાર કરી દેવાનું. બેંકે વ્યાજના 200 પાસબુકમાં જમા કરે જે રોકડ મેળવવા વ્યય બાજુ પર લખેલા છે. આમાં આમનો નહીં આવે, આપણે વ્યય બાજુ પર લખેલા પેલું લખવાનું છે એ પ્રમાણે લખી દેવાનું. આ નહીં લખો તો પણ ચાલે. અહીંયા આપણને હુંડી એક પૂછેલી છે એટલે હુંડી માટેનો દાખલો વસૂલાત માટેનો છે એટલે એ પણ આપણે કરી લેવાનું. પણ અહીંયા આપણે કેટલા કરવાના છે? તો આપણે 3 જ લખવાના છે એટલે તમારે નક્કી કરવાનું તમારે કયા 3 કરવાના, હુંડી લખવાનું કે શું લખવાનું એ. અહીંયા શું આવશે? પહેલી હુંડી એટલે હુંડી માટેનો એક દાખલો બનાવેલો છે એ જોઈ લેજો એટલે ખબર પડી જશે. અહીંયા ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પટ ને વેચાણ પટ. અહીંયા લખ્યો ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં, વેચ્યો એટલે વેચાણ નોંધમાં, અહીંયા ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં, ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં. અહીંયા છેલ્લે છે માલ પરત કર્યો અને એ પછી ખરીદ નોંધ વેચાણ પટ ક્યાં આવે તે જોઈ લેવાનું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો કે બેંક શિલ્લક મેં તૈયાર કરવાનું છે. અહીંયા છેલ્લે તમારે યંત્ર ખાતું છે, યંત્ર ખાતુંમાં અહીંયા ઘસારો લખવાનો છે, અહીંયા સરવાળો કરવાનો, સરવાળામાંથી ઘસારો બાદ કરીને જે રકમ આવે તે લખવાની, ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન ચિહ્ન. આ દાખલો તમારે કરવાનો નહીં. ઓકે. ત્યાર પછી એફ છે, એફ ની અંદર તમને આ દાખલો દેખાય છે. તમારે 20,000 હતો એમાંથી ઘટી હોય તો લખી 10% માલની બજાર કિંમત એટલે 2,000 ના 20% એટલે 400 જેવા ઘટે એ લખી દેવાના. મકાન પર 10%, ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો. દેવી હુંડીના ચૂકવ્યા છે નોંધ કરવાની, બાકી છે નોંધ કરી દેવાની. એટલે આ પ્રમાણે દાખલા પૂછે. મૂડી પર વ્યાજ, મૂડીમાં પ્લસ કરવાનું, ઉપરમાં પ્લસ કરવાનું. દેવાદારમાંથી 4,000 બહાર કરવાના અને ગલખાતાના મત પછી 5% રાખવાની. એટલે આવો દાખલા પૂછાઈ શકે. આ આપણું સોલ્યુશન હતું. હજુ પણ વિડીયો ન સમજાયો તો કહેજો, કોમેન્ટ કરજો કયો દાખલો નથી સમજાયો, એ દાખલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. આભાર.